પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગાંધી ચોકની અંદર પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના એસપી અને રાધનપુરના ધારાસભ્યની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગાંધી ચોક ખાતે ખાણીપીણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। પાટણ જિલ્લા પોલીસ વડા વિકી નાય અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડીવાયએસપી ડીડી ચૌધરી તેમજ ડોક્ટર નવીનભાઈ ઠક્કર, કાંતિલાલ લેબોરેટરીવાળા અને પ્રકાશભાઈ દક્ષિણી મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં અન્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે આવેલ ગાંધી ચોક ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। એક આનંદની વાત છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગાંધી ચોકમાં રેડક્રોસ સોસાયટી દ્વારા અને અજય પટેલની પ્રેરણાથી અહીંયા ડૉક્ટર નવીનભાઈ અને બીજા અન્ય રોટરી ક્લબના સભ્યોએ ડૉક્ટરોએ સાથે મળીને કાંતિભાઈથી માંડીને બધાએ એક આ ઉનાળાની ગરમીમાં એ વિસામાં ઠંડુ પાણી મળી રહે અને અહીંયા વસ્તીની અવરજવર વધારે હોય છે અને આ એક વિસામા તરીકે અહીંયા ઠંડુ પાણી પીવે અને લોકોને રાહત મળે ઉનાળાની સિઝનમાં એવું ખૂબ જ આ સરાહનીય કામ કર્યું છે। એ બદલ હું રોટરી ક્લબ અને રેડક્રોસ સોસાયટી અને અજય પટેલ અને ડૉક્ટર નવીનભાઈ અને એમના જે સભ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોને પણ અહીંયા વિસામા તરીકે એક ખૂબ આનંદની વાત છે, એટલે ખૂબ સરસ। જય શ્રી રામ, જય શ્રી રામ।